સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીની આગાજ થઈ ચૂક્યો છે. કહી શકાય લોકસભા ઇલેક્શનમાં સમગ્ર દેશમાં પોતપોતાની રાજકીય પાર્ટીના ઉમેદવારો હવે પ્રચાર માટે લાગી ગયા છે. કારણ કે ખાસ તો ગુજરાતની વાત કરીએ, ગુજરાતની 26 બેઠકે આજે છેલ્લો દિવસ હતો ફોર્મનો પાછો ખેંચવા માટે. તેમાંથી ખાસ તો આપણે વાત કરીએ તો ગુજરાતની 26 બેઠકોમાંથી જે સુરતની બેઠક છે ખૂબ જ ચર્ચિત છે. દેશમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ સુરતના જે સીટ મળશે તે કહી શકાય કે સીટની જે બાદ છે તે દેશમાં પ્રથમ વખત અને ઇતિહાસમાં પ્રથમ વખત તેમને સીટ મળવાની છે, કારણ કે એકલા એ ચૂંટણી લડશે. બીજી બાજુ આપણે વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર એટલે દિનેશ મકવાણા તેમને ભારતીય જનતા પાર્ટીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સાથે ભરત મકવાણાએ કોંગ્રેસથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આજે આપણે ખોખરા વિસ્તારમાં છીએ. મંતવ્ય ન્યૂઝના સંસદ સંગ્રામના કાર્યક્રમમાં લોકોના મંતવ્ય વિશે જાણીશું. તેમને આ વખતે કોની સરકાર બનાવવાના છે, કોને દિલ્હી મોકલવાના છે, કોને દિલ્હીમાં રાજ કરાવશે. આપણા સાથે એક ભાઈ આપણા સાથે છે, તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ. શું નામ છે? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, આજે શું લાગે ચૂંટણીનો માહોલ કેવું છે? ચૂંટણીનો માહોલ સારો છે. ગરમીના લીધે થોડું મતદાન ઓછું થાય એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે. બીજું, જે 26 સીટો ગુજરાતની છે તેમાંથી એક સીટ તો ઓલરેડી ભાજપના ખોળે આપી જ દીધી છે આ લોકોએ. એટલે અહીંયા જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જે છે તેમનું બહુ ભવિષ્ય ઉજળું નથી દેખાતું મને. પણ બીજી વસ્તુ આપણે કહીએ તો કોંગ્રેસ 30 લાખ જે નોકરી છે તે યુવાનને આપશે, મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયા આપશે, મેનિફેસ્ટોમાં જાહેર કર્યો. શું કહેશો કે એને કોંગ્રેસને વોટ નહીં કરવાનો? ના, કોંગ્રેસમાં તો જે બધી વાતો પહેલેથી કરતી આવેલી છે કોંગ્રેસ, અને નરેન્દ્ર મોદીના જે કામ છે એ દેખાઈ રહ્યા છે અહીંયા. કે ભાઈ સમજો આ 10 લાખ રૂપિયાનું જે આ વીમા પોલિસી કંઈક આપી રહી છે પબ્લિકને, જે સામાન્ય ગરીબ પબ્લિકને, એના માટે ખેડૂતોને પૈસા એમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ આપી રહી છે, એના છે. ઉજ્જવલા યોજના હેઠળ છે. પછી દાખલા તરીકે જે નાના માણસ છે કે જે પોતાનું ખાતું ક્યારે નથી ખોલાવી શકતા બેંકમાં, એ લોકોના જનધન ખાતા ખોલાયા છે. ડાયરેક્ટ બેનિફિટો જે કહેવાય એ ડાયરેક્ટ પોતાના ખાતામાં એના ટ્રાન્સફર કરી આપે છે. એટલે જે પહેલાં ખવાઈ જતા વચ્ચેથી રૂપિયો આવતો હતો અને એમાંથી જે 60 પૈસા ખવાઈ જતા હતા, એની જગ્યાએ અત્યારે પૂરો રૂપિયો નરેન્દ્ર મોદીની સરકાર પબ્લિકને આપી રહી છે. ખાસ તો પશ્ચિમ લોકસભાની વાત કરીએ, હાલ ચાલુ સાંસદ કિરીટભાઈ છે, દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવે છે. કેટલો તેમના પર ભરોસો જતાવો છો? શું લાગે છે, વિકાસ કરશે કે કેમ? વિકાસ તો અહીંયા આગળ એવું છે કે જે સામાન્ય માણસો, જે અહીંયા કોર્પોરેટર ધારાસભ્યો જે છે એ લોકોએ ઓલરેડી વિકાસ કરી ચૂક્યા છે. એટલે એમાં એ લોકોના તો સંસદ સભ્યોનો તો કંઈ વિકાસ કેવું કંઈ આવતું છે જ નહીં. એ લોકો તો ડાયરેક્ટ દિલ્હીમાં જ જવાનું છે. અહીંયા એમનું કંઈ કામ જ નથી, એ કોંગ્રેસના હોય કે ભાજપના હોય. હાલ તમારા પશ્ચિમ વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે અને મોદીજીના 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય છે, શું કહેશો? મોદીજીના જે કાર્યકાળમાં વિકાસ થયો છે એ તમે અહીંયા જોઈ રહ્યા છો. અહીંયા આ કેમેરામેનને કહીશ કે આ બાજુ બતાવે કે આ સરસ જગ્યા, રળિયામણી જગ્યા અમને બેસવાની આપી છે. એની સામે પેલી બાજુ એક કેમેરો ફેરવે તો D34 દવાખાનું કેટલું અદ્યતન આપ્યું છે. એની સામે પેલી બાજુ કેમેરો ફેરવે તો કેટલું મસ્ત સ્નાનાગર, સ્વિમિંગ પુલ આપેલું છે. એટલે તમે વિકાસ તો અહીંયા જ દેખાય છે. અહીંયા બેઠા બેઠા ક્યાંય બહાર દૂર શોધવા જવાની જ નથી જરૂર. આપ જે વિકાસની વાત કરી રહ્યા છો તો કોંગ્રેસની બનાવેલી યોજનાઓ પર ભારતીય જનતા પાર્ટી કામ કરી તેમના આગેવાનો કહે છે. આ શું કહેવા માંગ્યું તમે? ભારતીય જનતા પાર્ટી જે યોજનાઓ ઉપર કામ કરી રહી છે તે પહેલાથી કોંગ્રેસની બનાવેલી છે, એના ઉપર તેના આગેવાનો કહી રહ્યા છે કે એના ઉપર કામ કરે છે. ના, એ લોકોનું આટલું વિઝન જ નથી કે આટલું સરસ કામ કરે. તમે કોઈ પણ કામ જુઓ, રેલ જુઓ, દાખલા તરીકે તમે ખોખરા સ્મશાન ગૃહ જેની કાંટો માર્યા જો, કેટલું સરસ ચોખ્ખું સ્વચ્છ, કચરા પેટીઓ હટી ગઈ, એ તમે જુઓ. આ થોડું કોંગ્રેસનું વિઝન છે. ગાયો હટાવી દીધી દાખલા તરીકે, કે કેટલું બધું રસ્તામાં એક્સિડન્ટો કરતી હતી ગાયો, એ અત્યારે એ ન્યુસન્સ દૂર ઓલરેડી થઈ ચૂક્યું છે. એટલે ધ બેસ્ટ ગવર્નન્સ જે છે અત્યારની એ સરસ છે. બને રહેજો અમારા સાથે. આપણા બીજા ભાઈ આપણા સાથે છે. શું નામ છે અને શું કરો છો? આશીષ મહેતા નામ છે મારું. શું કરવા આશીષભાઈ? બિઝનેસ છે. આશીષભાઈ, બિઝનેસ કરો છો, ખાસ તો વેપારીઓ માટે મોદી સરકાર દ્વારા કેટલી સુવિધાઓ આપને મળી છે અને શું આપને મોદી સરકાર દ્વારા મળી રહ્યા છે? સારી વસ્તુ, હોસ્પિટલો બની ગઈ, કોલેજો બની ગઈ છે, રોડ રસ્તા સારા થઈ ગયા છે, સારો વિકાસ છે. આશીષભાઈ, શું લાગે છે આ વખતની ચૂંટણીનો માહોલ ખૂબ જામ્યો છે સમગ્ર દેશમાં?
અને કહી શકાય કોંગ્રેસ જે છે તે ભારતીય જનતા પાર્ટી જે કહી રહી છે કે તેમના આગેવાનો કે કોંગ્રેસને નબળી પાડવા માટે ભારતીય જનતા પાર્ટી કાવતરું કરી રહી છે. ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત. આવશે તો ભાજપ જ આવશે. શું લાગે કોની સરકાર આવે? ભાજપ ભાજપ કોંગ્રેસ નહીં આવે? ના નેવર ભાજપ યુવાઓને 30 લાખ નોકરી આપવાની છે. ભાજપ જ આવે સાહેબ. બીજાભાઈ આપણા સાથે શું કહેશે? આ સીટ ઉપર તો 20 વર્ષ પછી કોંગ્રેસનું વિચારવાનું છે. અહીંયા કંઈ વિચારવા જેવું છે જ નહીં. ભાજપ કેમ? અહીંયા ભાજપ જ આવે છે. કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ આવવા તૈયાર નથી અહીંયા. પણ કોંગ્રેસ આવી જશે તો આવે જ નહીં ને. કારણ કે વોટ અમે આપવાના છે. તમને અહીં આટલા આખા એરિયામાં ફરો તો કોઈ કોંગ્રેસ તો કોઈ છે જ નહીં. ભરતભાઈ આવતા નહીં તમારે? કોઈ નહીં. ભરતભાઈને ઓળખો ને? ઓળખતાય નહીં ભરતભાઈને. કોંગ્રેસના ઉમેદવાર આ પણ નથી ઓળખતા. અમે દિનેશભાઈને ઓળખીએ છીએ. ઇન્ડિયા ગઠબંધન. ઇન્ડિયા ગઠબંધન હા એ બરાબર કોંગ્રેસમાંથી પણ એ અહીંયા આવતા જ નથી. શું લાગે આ વખતે કોની સરકાર બનવાની? ભાજપની. કોંગ્રેસની. પણ તમારે મહિલાઓ માટે 1 લાખ રૂપિયા આપવાના છે. એ ખાલી કહેવાનું જ હોય છે, કોઈ આપતું નથી. એ ખાલી કહેવાનું કે ભાઈ આપા. એમને ખબર છે કે સરકાર બનવાની નથી તો લાખ શું 5 લાખ કહે તો બી શું ફેર પડે છે. અચ્છા, તમારે પરિવારમાં કોને કોને સુવિધાઓ મળી છે મોદી સરકાર? આપણે પરિવારમાં આ જે પેલા કિસાન સંવિધાન આવે 2000 રૂપિયા એ આવે છે. બીજું કોઈ આટલા વર્ષ શાસન કરી જાય કશું આપ્યું જ છે. પરિવાર વખત આપ્યો છે. બીજા ભાઈ આપણા સાથે બને રહેજો. આપણા સાથે શું નામ? શૈલેષભાઈ. કેટલી ઉંમર છે? 56. શું વાત છે? તમે તો લોકસભાના ઇલેક્શનની કાવી ચૂંટણી જોઈ લી હશે. શું કહેશો આ વખતે કેવું લાગે છે માહોલ? આ વર્ષે તો ભાજપ સિવાય કોઈ નથી. કારણ કે 75 વર્ષના ઇતિહાસની અંદર જે કોંગ્રેસે નથી આપ્યું એ ભાજપ સરકારે 10 વર્ષમાં લોકોને ફેસિલિટી વ્યવસ્થા બધું આપ્યું છે. પણ કોંગ્રેસના આગેવાનો કહે છે કે અમારી બનાવેલી યોજનાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી ખાલી અમલવારી કરી છે. અમલ એમને બનાવી છે પણ અમલ કેમ નથી કર્યો? જે અમલ કરે જ કામ કરે જ અમલ ભલે કરી કાગળ ઉપર અમલ કરીને મૂકી દે એનો મતલબ નથી ને સરકારનો. રામ મંદિર એને જ બનાવ્યું. રામ મંદિર કોંગ્રેસ ભાજપે જ બનાવ્યું ને. કોંગ્રેસ નથી બનાવ્યું. કોંગ્રેસે ક્યાંથી બનાવ્યું? રાજીવ ગાંધીને એ તો એની સત્તા ટકાવવા માટે એને તાળા ખોલાયા હતા. ખરેખર 500 વર્ષના ઇતિહાસમાં જેટલી કામ કર્યું છે રામ મંદિરે ભાજપ સિવાય કોઈ જ નથી કર્યું. અને એ હતું તો થયું છે, નહીં તો આજ બીજા 500 વર્ષ ના થતું કોંગ્રેસની સરકાર હોત તો. દર્શન કરવા ગયા? ના હજી નથી ગયા. જવાના? જઈશું એમ કે ટાઈમ. કેટલી ખુશી છે રામ મંદિર બન્યું? ઘણી ખુશી છે એમ કે. અમે જ્યારથી વોટ આલતા થયા ત્યારથી અમે બીજેપીના જ વોટર છીએ એમ કે હિન્દુવાદી છીએ અમે. રામ મંદિર એક મોટી વસ્તુ છે હિન્દુઓ માટે. શું કહેતો? પશ્ચિમ લોકસભાના 2 ઉમેદવારો ઊભા છે. એક તો ભારતીય જનતા પાર્ટીના, બીજા કોંગ્રેસ પાર્ટીના. બંને મકવાણા છે. એક દિનેશભાઈ મકવાણા, એક ભરતભાઈ મકવાણા. કોણ વિકાસ કરશે? કોણ ઉપર ભરોસા જતા રહ્યા? ભાજપ સિવાય આ દેશમાં બીજો કોઈ વિકાસ કરે એવો પક્ષ છે જ નહીં. આ બધા પક્ષો ભેગા થયા છે શેના માટે? બધા ભ્રષ્ટાચારીઓ છે. એમનો ભ્રષ્ટાચાર ખુલી ના જાય એના માટે બધા ભેગા થયા છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધન છે. ઇન્ડિયા ગઠબંધન એ ભ્રષ્ટાચારનું સંમેલન જ છે એમ. એના માટે જ થયું છે. ભાજપને હટાવવા માટે બધા જ પ્રયત્નો કર્યું છે પણ પબ્લિક, કોમન પબ્લિક, મધ્યમ વર્ગની પબ્લિક બધી ભાજપની સાથે જ છે. ભાજપ જ આવશે. આપણા પરિવારને શું શું સુવિધાઓ મળી છે? મોદીજીના 10 વર્ષના કાર્યકાળ પૂર્ણ થાય છે, શું કહેશો? સુવિધાઓ અમને ઘણી બધી મળી છે કે ભાઈ આરોગ્ય છે, શિક્ષણ છે, બધામાં બધી રીતે ફેસિલિટીઓ સારી મળી છે. રોડ રસ્તાઓ સારા છે. બધી જગ્યાએ વિકાસ સારો છે. વિકાસ થયો છે તેમના મતક્ષેત્રના, પશ્ચિમ લોકસભાના મતક્ષેત્રના મતદારો કહે. આપણા બીજા ભાઈ આપણા સાથે છે. શું નામ છે? અશોકભાઈ શું કરો અશોકભાઈ? બિઝનેસ કરું બિઝનેસ કરો. શું લાગે છે કેવું છે માહોલ આ વખતે? સંપૂર્ણ 26 બેઠકો એક આવી ગઈ છે અને 25 બીજેપીની આવવાની છે. આ વખતનો મુકાબલા પણ ઇન્ડિયા ગઠબંધન છે. જોજો નહીં તો કોંગ્રેસ પાર્ટી આવે. ઇન્ડિયા ગઠબંધન હોય કે ના હોય, તમે ટાર્ગેટેબલ જુઓ તો બધા વોટ 4 લાખથી જીતે એવું છે ગુજરાતમાં. 4-5. પણ કોંગ્રેસના આગેવાનો કહી રહ્યા છે કે એ તો ચીટિંગ કરે છે ભારતીય જનતા પાર્ટી. કોંગ્રેસના આગેવાનો બીજું શું કહે છે? અમે હારી રહ્યા છીએ એવું થોડી કહે છે. સુરતથી એને ફોર્મ રદ કરવામાં આવ્યો નિલેશભાઈનો. ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. કાલે જ તેમના પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના આક્ષેપ કર્યા છે કે તેમના સાથે ચીટિંગ કરવામાં આવી રહી. શું કહે છે જનતા? મંતવ્ય ટીવી શું કે માને છે આમાં?
જેની પાસે 4 પ્રસ્તાવક ના હોય, એફિડેવિટ કરીને કીધું હોય કે અમે આમાં સહીઓ નથી કરી, તો પછી હવે ક્યાં કોઈ વાતો સાંભળવાનું એની. જેની પાસે સુરતમાં 4 પ્રસ્તાવક ના હોય એ ઇલેક્શન લડીને ખોટો સમય બગાડવાનો હતો એમને. ગુજરાતમાં તો વિકાસની વાત કરીએ તો તમે આ ખોખરા વિસ્તાર જે એકદમ પછાત હતો, છેલ્લા 15 વર્ષમાં તમે જો 7 થી 8 હોસ્પિટલ, કોલેજો, ગાર્ડન, રોડ, રસ્તા, સુવિધાઓ એટલી બધી આપેલી છે. આ વખતે માહોલ પણ જામ્યો છે. યુવાઓ માટે અલગ અલગ મેનિફેસ્ટો લઈને આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી પર લઈને આવી છે, કોંગ્રેસ પાર્ટી પણ. કોંગ્રેસ પાર્ટી 30 લાખ નોકરીઓ લઈને આવી છે. ભારતીય જનતા પાર્ટીને 4 મંત્ર રાખેલા છે યુવાઓ માટે, ગરીબો માટે અને તમામ જે લોકો છે વડીલો માટે. શું કહેશો, આ 30 લાખ નોકરી જોઈએ છે કે મોદીનો મંત્ર? ભરોસો પડવો જોઈએ. તમે વાયદા કરો એની પર ભરોસો છે પ્રજાને. ગઈ વખતે 72,000 આપવાના જ હતા ને, તો 42-45 સીટો જ આવી. તમે સમજો, 370ની કલમ હટાવી એ બચ્ચાના ખેલ નતા. આ કામો જે કહેવાય ને, જે કામ નરેન્દ્ર મોદી આ દેશમાં કર્યા એ કોઈ પાર્ટી નહીં કરી શકે. અને આગામી સમયમાં બી પ્રજાને ભરોસો છે કે અજુકતા જેને કહેવાય એ વણકલ્પના કામો કરશે. આપણે પશ્ચિમ લોકસભામાં કિરીટભાઈ રહ્યા છે, પહેલા સાંસદ, હાલ ચાલુ સાંસદ છે. તેમને કેટલો વિકાસ કર્યો છે, દિનેશભાઈ ઉપર કેટલો ભરોસો છે, શું કરશે અને શું આપને કાર્યવાહી? આમાં દિનેશભાઈ અહીંયા ડેપ્યુટી મેયર રહી ચૂકેલા છે અમદાવાદમાં, અને બિલકુલ પાયાથી ભારતીય જનતા પાર્ટીનો વર્કર્સ છે દિનેશભાઈ. અને કિરીટભાઈ સોલંકીએ બી ઘણા કામો કરેલા છે. સંપૂર્ણ ખાતું બીજેપીમાં જાય. અહીંના કાઉન્સિલરો જે કામ કરે, અહીંના ધારાસભ્યો જે કામ કરે, લોકસભાના ઉમેદવારોને તો કશું કરવાનું આવતું જ નથી. આ મોટા મોટા કામો થાય જ. એટલે અહીંના કાઉન્સિલરો પાસે બજેટ ક્યાં વાપરવું એ વિષય આવે છે. એટલા બધા કામો કરેલા છે. તમે અહીં કોઈ પણ સોસાયટીઓમાં જાઓ, કોઈ પણ ચાલીઓમાં જાઓ, કોઈ જગ્યાએ તમને ક્યાંય ડસ્ટ ફ્રી દેખાશે. બધી જ જગ્યાએ જેમ બ્લોકો લાગેલા છે એમ લાગશે. આ ગાર્ડનમાં અમે બેઠા છીએ, આ ગવર્મેન્ટે બનાવેલો છે. આપને પરિવારને શું શું સુવિધાઓ મળી? અમારા પરિવારમાં મારે તો સન્માન, પેલી કિસાન સન્માન નિધિ આવે છે અને મા કાર્ડ છે. મેં હમણાં જ એક ઓપરેશન કરાવ્યું, 4 લાખ રૂપિયા બચ્યા મારા. 4 લાખના ખર્ચનું ઓપરેશન મારે ફ્રીમાં થયું. 3 મહિના થયા મારા બ્રધરને. હવે આ સુવિધા સારી કે પેલી સારી? મતદારો કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ સાંસદ સભ્ય રહ્યા કિરીટભાઈએ પણ વિકાસ કર્યો છે અને આગામી સમયમાં દિનેશભાઈ પણ છે તે પણ વિકાસ કરશે અને ભરોસો મૂકવી રહ્યા છે. શું કહેતો મતદાર તરીકે? શું નામ છે? દેવેન્દ્ર પંજાબ. શું કરો છો? બિઝનેસ કરું છું. શું બિઝનેસ કરો? 2 વ્હીલર વર્કશોપ છે મારું. શું વાત છે. અને આ વખતે કેવું લાગે ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માહોલ અમારે એક જ તરફી ચાલી રહ્યો છે અને બીજેપી 100% બીજેપી જીતશે. પણ ઇન્ડિયા ગઠબંધન છે, જોજો કે તમામ દળો એક સાથે છે, બીજેપી એકલી છે. એટલે ચોરો બધા ભેગા થઈ ગયા છે, જેની જોડે કોઈ મુદ્દા નથી. એટલે એ બધા ભેગા થઈ ગયા છે, એકબીજાના બચાવની કામગીરીમાં પડ્યા છે, એટલે બધા ભેગા થઈ ગયા છે. પણ ઇન્ડિયા ગઠબંધનના તમામ દળો કહે છે કે કોંગ્રેસના યોજનાઓ ઉપર, કોંગ્રેસના બનાયા પ્રોજેક્ટ ઉપર ભારતીય જનતા પાર્ટી ખાલી કામ કરે છે, કશું કરતી નથી. હા, એ ભાઈએ જેમ કીધું એમ આયુષ્યમાન કાર્ડ કોંગ્રેસે બનાવ્યું હતું. આયુષ્યમાન કાર્ડ હમણાં બહાર આવ્યું. મારા મધરે એની અંદર લાભ લીધો. બંને ઘૂંટણના ઓપરેશન કરાયા. મેં પોતે મારું એક રેસિડન્સ રાખ્યું હતું, એની અંદર 2,67,000ની સબસિડી આવેલી છે. આ કોંગ્રેસના વખતમાં ક્યાં હતું જ? આ બધું હતું ક્યાં? એ એમ કહે છે કે અમે કામ કરેલા છે ને એની પર કામ કરે છે, તો આવ્યું ક્યાંથી? આ વખતે ઇન્ડિયા ગઠબંધને 30 લાખ નોકરી યુવાનને આપવા કીધું છે. આપણા છોકરાને મળશે. ક્યાંથી આવશે? એમની જોડે છે એવો કોઈ જાદુ છે? અત્યારે નોકરી તો કરે જ છે, બધા સારી રીતે નોકરી ધંધો કરી જ રહ્યા છે. એ લોકો ખાલી જાદુ કરવાના છે? મહિલાઓને બી 1 લાખ આપશે. હા, જેને ભરોસો હોય, અમને તો મોદી સરકાર ઉપર ભરોસો પૂરેપૂરો છે. એટલે અમને પૂરેપૂરો એની પર ભરોસો છે ને એણે અત્યાર સુધી જે નથી કર્યું એ એમણે કરી બતાવ્યું છે અને એના લાભ અમને મળેલા છે. આ વખતે ભરતભાઈ મકવાણા પણ છે કોંગ્રેસથી, દિનેશભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટીથી. શું કહેશો અને કેવો માહોલ છે? આપનો મતદાર તરીકે શું કહેશો? ભરોસો કોના ઉપર મૂકવા જઈ રહ્યા છો? અમે બીજેપી પર ભરોસો મૂકવા જઈ રહ્યા છીએ. નરેન્દ્ર મોદી સાહેબ પર ભરોસો મૂકીએ છીએ અમે. આપના પરિવારમાં મોદી સરકારની કઈ કઈ યોજનાઓનો લાભ મળેલો?
મેડિકલની યોજનાઓનો લાભ મળેલો છે, સબસિડી નો લાભ મળેલો છે, આ મકાનની સબસિડીનો લાભ મળેલો છે. એ સિવાય મારે નાનો ધંધો છે તો હમણાં કોરોના કાળમાં 1 લાખ રૂપિયાની લોન બી મને મળી હતી. નરેન્દ્ર મોદી સાહેબના ગવર્મેન્ટમાં જે લોન ડિક્લેર થઈ હતી એમાં મને પૂરેપૂરી લોન મળી હતી. આ બધા લાભ મને મારા ફેમિલીમાં મળેલા છે. આ વખતે મુકાબલો એક તરફી છે, તેમના મતદારો અમને જણાવી રહ્યા છે કે ભાઈ આપણા સાથે છે. શું નામ છે કાકા? ભરતભાઈ સૈની. કેમ ગાર્ડનમાં બેઠા છો આજે? ગાર્ડનમાં બેઠા છીએ. કેમ મજા? રિટાયર્ડ થઈ ગયા. શું વાત છે? હા, કેમાં નોકરી કરતા હતા? નોકરી નતા કરતા, બિઝનેસ હતું. શું વાત છે? શેનો બિઝનેસ? પેથોલોજી લેબોરેટરી. અરે વાહ, તમે તો સ્વસ્થ સેવાથી જોડાયેલા છો, આરોગ્યથી. જી સર. શું કહેશો આ વખતે કેવું માહોલ છે ચૂંટણીનો? માહોલ તો સારો છે આ વખતે. ખાસ તો રામ મંદિર ને 370ની કલમ જે હટાવી એ ઘણી સારી રીતે કર્યું છે મોદી સાહેબે કામ. રાહુલજીને જેમ કોઈ એવી વાત નથી કરી કે ભાઈ ખટાખટ દરેકના ખાતાની અંદર 8,500 આવશે. અરે ખટાખટ કેવી રીતે આવશે 8,500? 8,500ને જો ડિવાઈડ કરીને ગણે તો આપણા દેશની જેટલી આવક છે એ બધી આવક એમાં જતી રહેવાની. તો વિકાસનું કામ કે એ બધું કેવી રીતે કરી શકે? ખાલી રકમો બોલવાથી મોટી એ નથી થઈ જતું. દેશની આવક પણ એટલી હોવી જોઈએ ને કે તમે ગરીબોને ક્યાંય આપી શકો. આ તો બોલવા ખાતર બોલવાનું છે કે ખટાખટ નોટો છાપવાની છે કે શું? ખાલી છાપીને આપી દેવાની છે લોકોને. આ વખતે શું કહેશો? આપ આરોગ્ય ક્ષેત્રથી જોડાયેલા છો, શું લાગે છે કે આરોગ્ય ક્ષેત્રમાં છેલ્લા 10 વર્ષનો મોદીના કાર્યકાળમાં કેટલું કામ થયો છે, સાથે લોકોને કેટલી સુવિધાઓ મળી છે, અને ખાસ કરીને આપણે આરોગ્ય ક્ષેત્રમાં બહુ મોટી સંખ્યામાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે? શું કહેશો? આરોગ્ય ક્ષેત્રે તો ઘણું બધું કામ આગળ થયું છે. શું લોકોને ઘણી બધી ફાયદો થયો છે એનાથી. લોકોને ગરીબોને પૈસા ના હોય તો જે ધનજન યોજના એમને કરી, પછી એમને આ સસ્તામાં દવા આપવાનું કર્યું. શું એના લાભો ઘણા બધા લોકોને મળી રહ્યા છે. શું લાગે છે આ વખતે કોનો માહોલ છે? દિનેશ મકવાણા પણ છે, ભરત મકવાણા પણ છે. બંને મકવાણા છે ને સાથે એક ભારતીય જનતા પાર્ટી છે, એક કોંગ્રેસ પાર્ટીના છે. કોની હવા છે અને કોને આ વખતે? ભાજપ સિવાય બીજું કોઈ દેખાતું નથી સાહેબજી. કેમ? બસ ભાજપને લોકોએ દિલમાં વસાવી લીધેલું છે. ઇન્ડિયા ગઠબંધન છે આ વખતે. ઇન્ડિયા ગઠબંધન છે એ તો ચોરોની કંપની છે. સમ એટલે ગઠબંધનથી કશું થઈ ના શકે. આમાં તો આમ આદમી પાર્ટીના કેજરીવાલ પણ સામેલ છે. કેજરીવાલ તો જેલમાં છે. હવે ચોર લોકોના બારામાં તો શું વાત કરવી? હવે શું દેશ જાણે જ છે કે ક્યાં આગળ બધા રોકાયેલા છે કે શું કરે છે. કેજરીવાલ તો નિષ્પક્ષ જે છે સરકાર ચલાવી રહ્યા છે. દિલ્હીમાં નિઃશુલ્ક કોલેજ સ્કૂલ આપ્યા છે, બધી સુવિધાઓ આપી રહ્યા છે. એ ચોર કઈ રીતે થઈ ગયો? હવે ડાયાબિટીસ વાળો માણસ આમે તે અપંગતા બરોબર જ કહેવાય. શું ને એમને છેલ્લે ચોરીઓ જ કરીને બધું ભેગું કરવાનું છે. એ લોકોની પાર્ટીઓ કહી રહી છે કે ભાઈ અમારા કેજરીવાલને જેલની અંદર મારી નાખવાના છે. અરે એવું કેવી રીતે મારી નાખે? કોઈ વ્યક્તિ એવી રીતે કેવી રીતે કરી શકે? પણ કેજરીવાલ તો કહે છે કે હું એક ઇન્કમ ટેક્સ ઓફિસર હતો, હું ચાહતો તો નોકરી કરી શકતો હતો, પરંતુ દેશની સેવા માટે હું આજે લોકોના વચ્ચે જઈને બહાર નીકળ્યો છું, આંદોલન કર્યો છું, ત્યારે લોકોની સેવા કરવા માટે. એ ઇન્કમ ટેક્સમાં હતા બરાબર. એ લોકોને ખબર હોય ક્યાંથી કેવી રીતે પૈસા ખાવા. શું બાકી જનરલી લોકોને ખબર ના પડે કે પૈસા કેવી રીતે ખાવા. એટલે એમને એમની રીતે બધું ખાધું, પણ છતાંય પણ એમનું કાંડબાણ આખું બહાર આવી ગયું. છેલ્લી વખત આપણે કોની સરકાર આ વખતે બનાવવાના છો પશ્ચિમ લોકસભાથી? સાથે આપના પરિવારને કોને શું સુવિધાઓ મળી? મારા પરિવારની અંદર આજ સુધી કંઈ એવી સુવિધા લેવાની જરૂર જ નથી પડી, પણ સુવિધાઓ તો ઘણી બધી છે. ઘરના બધા તંદુરસ્ત છે, આરામથી બધા જીવી રહ્યા છીએ. છોકરો વહુ દીકરીને બધા સારી રીતે કમાઈ રહ્યા છે, સારી આવકો છે, કોઈ તકલીફ છે નહીં. કાકા તો ખુશ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી તો ઘણી બધી સુવિધાઓ તેમને મળી છે. ઘણી બધી સુવિધાઓને આપણે વાત કરીએ તો તેમના આરોગ્યથી લાગતા પેથોલોજી લેબમાં હતા. લેબના પછી જે છે તે રિટાયરમેન્ટ પછી આજે ગાર્ડનમાં બેઠા હતા મસ્ત મજા. સૌપ્રથમ આપણે બીજા ભાઈ આપણા સાથે જોડાયા. શું નામ છે? અમિત પટેલ. શું કરો છો? ધંધો કરું. શું ધંધો કરો? વેપાર શું કરો? વેપાર હોટલ છે અમારે. શું કહેશો આ વખતે કોની સરકાર? સરકાર ભાજપની. કેમ ભાજપ? એ જ બધું છે. હવે ભાજપની સરકાર
મોદી સાહેબ આટલા વર્ષોથી આટલું સારું કરી રહ્યા છે, ભાજપની જ સરકાર આવવાની. જો ઇન્ડિયા ગઠબંધન આવે કે ઇન્ડિયા ગઠબંધન પણ આવે એ શું છે મને ખબર નથી. અમે તો જ્યારે વોટ આપવા જોઈએ તો અમારો ઉમેદવાર કોણ છે અમે તો એ પણ નથી જોતા. અમે કમળ શોધીએ છીએ. તમે મને ઉમેદવારનું નામ પૂછશો તો બી મને ખબર નથી. ભરતભાઈને નહીં ઓળખતા? ના ના, હું ખાલી કમળને ઓળખું છું. પેલા કમળથી પ્રેમ છે. કમળથી જ પ્રેમ છે અને મોદી સાહેબથી પ્રેમ. શું કહેશો આ વખતે કોની સરકાર બનશે? મોદી સાહેબ, ભાજપ, કમળ. એટલે શું લાગે છે દેશમાં કયો બદલાવને બાકી રહી ગયો છે? શું શું બદલાવ અત્યાર સુધી 10 વર્ષના કાર્યકાળમાં? એટલે આટલા બધા તો કર્યા ને હજી આના કરતાં 4 ગણા બદલાવ કરશે. મેઇન બદલાવની વાત કરું તો મોદી સાહેબ આવ્યા પછી આપણે અહીંયા ધમાલો બધી ઓછી થઈ ગઈ. મેઇન વસ્તુ તો એ જ છે, ધમાલો ઓછી થઈ ગઈ છે. યુવાન આપણા સાથે છે. શું કહેશો ભાઈ આ વખતે કેવો માહોલ છે ચૂંટણી? માહોલ તો ભાજપનો જ લાગે છે. કેમ? અમે પહેલેથી ભાજપની અંદર જ જોડાયેલા છે. રાહુલ ગાંધી આ વખતે 30 લાખ નોકરી આપ લોકોને આપશે. અરે કોઈ નોકરી બોકરી નથી જોઈતી. તો બધા દિલાસો આપે શું કરવાનું શું નહીં કરવાનું, પણ આપણે ભાજપ ઉપર ભરોસો છે. એ આવ્યા પછી રોડ રસ્તા ક્યાંય બી દૂર જવાનું બધું ફેસિલિટી સારી થઈ ગઈ છે. તમે જુઓ બધું. આપણા મત વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે? કિરણભાઈ હાલ ચાલુ સાંસદ છે, તેમને પશ્ચિમ લોકસભા લાગે છે. શું અમારા ત્યાં આગળ જે ગટરની સમસ્યા હતી, પાણીની સમસ્યા હતી, બધી ઉકેલ થઈ ગઈ છે અને સારું અત્યારે બધું ચાલી રહ્યું છે. અને શું લાગે છે આ વખતે દેશનો માહોલ અલગ છે? દેશનો માહોલ તો અલગ છે પણ ભાજપ જ આવશે એવું લાગે છે. મારું કહેવું તો એવું છે, તમે જે કીધું રાહુલ ગાંધી 30 લાખ નોકરી આપવાના છે, એમાંથી એકાદ નોકરી એમને શોધી લેવી જોઈએ. મહિલાઓને બી 1 લાખ રૂપિયા આપવાના છે દર વર્ષે. ક્યાંથી આવા તો દો, ક્યાંથી આપશે? એમના ઘરેથી આપશે? પહેલા જીતવા દો તો ઇન્ડિયા ગઠબંધન છે. અરે પહેલા એમને કહો નોકરી કરે, કમાય ને પછી આવે બધાને. રાહુલ ગાંધી તો ભારત જોડો યાત્રા આખા દેશમાં કરે. હવે ભલે યાત્રા કરતો હોય ગમે તે કરતો હોય પણ પેલા જોડાય પછી બી આવે ને. એને પહેલા જીતવા તો દો. શું લાગે નથી? ના જીતે. ગઠબંધન છે, તમામ દલો યંગસ્ટરો ને બધાને જે સુવિધા ને જે બધી સહુલિયત મળે છે એ પ્રમાણે ભાજપ જ આવશે. આપના પરિવારમાં કોને કોને ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષના કાર્યકાળમાં સુવિધાઓ મળી છે? શું શું યોજનાનો લાભ? મારું ફેમિલી છે નથી હવે અને કોઈ સુવિધા લીધી નથી, પણ મારા જે પરિવારજનો છે જે મામા એ લોકો બધાને સારી તકો મળે છે. યુવાન આપણે નવા દેખાઈ રહ્યા છે. શું કરો છો? મારે જોબ અને બિઝનેસ બન્યું છે. શું લાગે કેવો માહોલ છે? માહોલ તો સાહેબ છેલ્લા 20 વર્ષથી ભાજપનું જ છે. અને તમે જ્યાં નોકરીની ને એની અત્યારે સારી વાર્તા કરી કે ભાઈ બૈરાઓને 1 લાખ રૂપિયા આપવામાં આવશે કે અનએમ્પ્લોયમેન્ટ આપણું જે ઇન્ડેક્સ છે એ, તો તમે છેલ્લા 10 વર્ષના અનએમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સનો રેટ જોઈ લેજો. સૌથી વધારે નોકરીઓ આપી દીધી છે ઓલરેડી મોદી સરકારે. રેલ, રસ્તા, મેટ્રો શું નથી આપણી જોડે? જે 75 વર્ષમાં સરકાર નથી કરી શકી, સાહેબે 10 વર્ષમાં કર્યું છે અને હજી કરશે. અને વર્લ્ડને એક સુપર પાવર, જ્યારે હું પોતે ઓસ્ટ્રેલિયામાં હતો ત્યારે તમને ખબર છે સ્ટુડન્ટોને માર પડવાની કેટલી ખબરો આવતી હતી કે ભાઈ આ છોકરાઓને માર્યા. હું પોતે ઓસ્ટ્રેલિયા રિટર્ન છું, કેટલા છોકરાઓને શું ત્યાં તકલીફો ફોરેનમાં પડતી હતી એનો કોઈ આજ સુધી પૂછવા નહોતું આવ્યું. અત્યારે જે બી વોર ઝોનમાંથી કાઢી લાવવાના સિટીઝન હોય ને, તો વોર ઝોનમાંથી સિટીઝનો કાઢી લાવીએ છીએ આપણે. યુદ્ધ વિરામ કરાવીને છોકરાઓ હમણાં જ લાયા. છેલ્લે તમારી જ ન્યૂઝમાં મેં જોયું હતું કે યુદ્ધ વિરામ કરાવીને આપણે લાયા. જો આટલો પાવરફુલ નેતા આપણી જોડે છે તો આપણે બીજા કોઈની ક્યાં જરૂર છે? રાહુલ ગાંધી ભારત યાત્રા સારું કરે છે ને સાથે લોકોને જોડ્યો છે આખા સમગ્ર દેશમાં. પણ એને ઇન્ડિયા ગઠબંધન છે, 30 લાખ યુવાને નોકરી પણ છે, એને મેનિફેસ્ટોમાં જાહેર કર્યો છે. તો એની સરકાર નથી. મેનિફેસ્ટોની આ તમે બહુ સારી વાત કરી. મેં મેનિફેસ્ટો ગઈકાલે જ જોયો કોંગ્રેસનો. આ તમે બહુ સારી વાત કરી મેનિફેસ્ટોની. એમની જોડે કોઈ મુદ્દો જ નથી. એમ કે છે અનએમ્પ્લોયમેન્ટ હટાવીશું, પણ કઈ રીતે હટાવીશું? જ્યાં મોદી સરકારે ડાયરેક્ટ તમને આટલી સીધી નોકરીઓ આપી છે અને કોઈ રીઝન વગર, એની સામે જે આ બધી હેલ્થકેરની યોજના ચાલુ કરી. હમણાં તમે અમને પૂછ્યું કે તમારા પરિવારવાળાએ શું સુવિધા લીધી છે, તો મારા બાએ એમનું ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું મા કાર્ડમાં. કોઈ રૂપિયો આપ્યો નથી. મા કાર્ડમાં ફ્રી ઘૂંટણનું ઓપરેશન મારી બાએ કરાવ્યું. તો એ જ ઘૂંટણના ઓપરેશનના અત્યાર સુધી જે 2-2.5 લાખ આપતા હતા એ કેમ આપવાના હવે? મા કાર્ડ છે, મોદી સરકાર છે, મોદીની ગેરંટી છે. આ વખતે જે કોંગ્રેસના આગેવાનો કહે છે કે આ વખતેની ચૂંટણી છે એ કોંગ્રેસના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી લડી રહી છે.
કોંગ્રેસનો તો કોઈ મુદ્દો જ નથી સાહેબ, મને એવું લાગતું જ નથી કે એ લોકો કોઈ મુદ્દો લાવી બી શકે. પણ બનાવેલા પ્રોજેક્ટ તો કોંગ્રેસને એને અમલવારી ખાલી ભારતીય જનતા પાર્ટી કરાવી રહી. તો એ અમલ કરાયું, લાયા સૌથી મોટું સ્ટેચ્યુ ગુજરાતમાં, સૌથી મોટો દુનિયાનો સોલર પાર્ક ગુજરાતમાં. તો એ બધું ગ્રીન એનર્જી, ચલો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ગ્રીન એનર્જીનું કોઈ વિઝન છે? એઝ અ યુથ મને ગ્રીન એનર્જીમાં ખબર પડે છે, તો એમનું કોઈ એમની મેનિફેસ્ટોમાં ગ્રીન એનર્જીનું કોઈ છે જ નહીં. અને મોદી સરકાર શું કહે છે 2049 સુધી ઇન્ડિયા કાર્બન ન્યુટ્રલ હશે. એટલે આટલી મોટી પોપ્યુલેશનમાં એટલું મોટું કાર્બન એમિશન આપણે દુનિયામાં ખતમ કરીને એક મિસાલ બનીશું એમ. અત્યારે આ લોકો ત્રીજી ઇકોનોમી કહે છે કે ભાઈ વર્લ્ડની ત્રીજી લાવીશું, એનો રોડમેપ આપ્યો છે જે ત્રીજી બી નહીં પહેલી ઇકોનોમી હશે આપણી. શું કહેશો? તમે ભ્રષ્ટાચારની વાત કરો છો. કેજરીવાલે દિલ્હીમાં 2 વખત સરકાર બનાવી, આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં છે. એ તમામ લોકોની રાય લઈને ત્યારે 30 લાખ નોકરી આપવાની વાત સામે આવી, મહિલાઓને 1 લાખ રૂપિયા આપવાની વાત આવી, તમામ છોકરાઓને ફ્રી શિક્ષણની વાત કરવામાં આવી, લાઇટ બિલ માફ કરી દેવાની વાત આવી. શું કહેશો? શું તમે, કારણ કે ઇન્ડિયા ગઠબંધન છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને તેવું લાગતું નથી, કારણ કે એટલી બધી સુવિધાઓ આપે. ઓકે, હું તમને એક વસ્તુ પૂછું. તમે મને આ સવાલ કર્યો, છેલ્લા 5 વર્ષમાં કે 10 વર્ષમાં તમને કોઈ સ્કેમ આવ્યું હોય કે ભાઈ આમાં કોઈએ ગોટાળો કર્યો મોદી સરકારમાં, એવો કોઈ મોટો સ્કેમ આવ્યો કે ભાઈ 500 કરોડ 200 કરોડ, એવો એકાદો મને દાખલો બતાવી દો કે ભાઈ મોદી સરકારે 100-200 કરોડનો ગોટાળો કર્યો, આમાં છે કોઈ દાખલો? એની સામે હું તમને 2G સ્કેમ, રેલ સ્કેમ, કોલ સ્કેમ, 5G લાયા. અત્યારે આખું વર્લ્ડ આપણું ઇન્ટરનેટ વાપરે છે, જે એમને કેબલ્સ નાખ્યા અંડરગ્રાઉન્ડ, કેબલિંગ કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે. કોઈ સ્કેમ તમને બહાર આવ્યો હોય છેલ્લા 10 વર્ષમાં તો મને બતાવો. વિપક્ષના નેતાઓ કહે છે કે અમને ફસાવવા માટે ઈડીનો ઇસ્તેમાલ કરે છે ભારતીય જનતા પાર્ટી. તો અત્યાર સુધી 75 વર્ષમાં યાર તમે જે કર્યું હોય એનો હિસાબ તો આપવો પડે ને. જે તમારા સ્કેમ છે, ચલો લીકર સ્કેમ કોણે કર્યો? તો કે કેજરીવાલે. મોદીજીએ સ્કેમ કર્યો તો એમને નાખો અંદર. એમ જ છીએ, તમારી સાથે છીએ, નાખો એમને અંદર, લાવો બતાવો. કેજરીવાલ ઈમાનદાર નથી લાગતો? મને તો પહેલેથી નથી લાગતો. જે માણસ એમનો જે મેઇન પાર્ટી હતી, એમનો મુદ્દો આંદોલન ચાલુ થયું હતું, કોઈક શું પેલું, હા ભ્રષ્ટાચાર, અન્ના હજારે, હા અન્ના સાહેબ ક્યાં છે અત્યારે? પણ તો ગુજરાતે 5 સીટે આવી હતી વિધાનસભાની. ભલે ને, હવે નહીં આવે. એમના સૌથી જે અંગત મિત્રો હતા ડૉક્ટર કુમાર વિશ્વાસ, એ બી અત્યારે એમની જોડે નથી. એ બી એમના વિરુદ્ધ બોલવા માંડ્યા. જ્યારે આટલા સમજેલા ભણેલા ગણેલા ડૉક્ટર કુમાર વિશ્વાસ જેવા લોકોને ખબર પડતી તો આપણે ક્યાં? છેલ્લે આ વખતે પશ્ચિમ લોકસભા કોની ઉપર વિશ્વાસ મૂકવાના છો? કોને દિલ્હી મોકલવાના છો? કોને રાજગદ્દી અપાવશો? એક જ નામ, મોદી સરકાર, અમારા પરિવાર. બીજા કાકા આપણા સાથે, શું નામ છે? અશોકભાઈ, મેં વાત કરી મેનિફેસ્ટોની વાત કરો છો તો કોંગ્રેસના 1952થી મેનિફેસ્ટો જોઈ લો. ભારતમાં ગરીબી હટાવીશું. આજે ગરીબી છે, 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર નરેન્દ્રભાઈએ કાઢ્યા છે. એટલે મેનિફેસ્ટોથી કંઈ વોટ નથી મળી જતા, ખાલી વાતો કરવાથી વોટ નહીં મળતા. પ્રત્યક્ષ લોકોને અનુભવ થવો જોઈએ વિકાસનો, ત્યારે વોટ મળે છે. કોંગ્રેસના આગેવાનો કહે છે કે ભારતીય જનતા પાર્ટી 2014ના મેનિફેસ્ટો 2024માં મૂક્યો છે, કોપી પેસ્ટ કરે છે, જનતાના વચ્ચે નથી જતી, એ તેમના આક્ષેપો છે. જનતાના પ્રશ્નોના ઉકેલ નથી લાવવામાં આવતા, તે તેમના આક્ષેપો છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી તેમના કમિટી બનાવવામાં આવી, જનતાની વચ્ચે ગઈ, જનતાના વચ્ચે જઈને તેમના પ્રશ્નો જાણ્યા, શું તમને પ્રોબ્લેમ છે, પછી મેનિફેસ્ટોમાં 30 લાખ નોકરી અને 1 લાખની વાત. આ બધી વાતો છે. ભારતીય જનતા પાર્ટી મારા હિસાબે કેડર બેઝ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનો વર્કર કેડર જે કહેવાય એ એકદમ ચુસ્તપૂર્ણ કામ કરે છે. કેડર બેઝ પાર્ટી અગર દેશમાં કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટી છે. એટલે કોઈ મેનિફેસ્ટોથી કોઈ વોટ કોઈ આપતું નથી, કોઈ ભરોસો કરતું નથી. માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી પર લોકોનો ભરોસો છે, એની વાતો પર ભરોસો છે. આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ તે ઉત્તર પ્રદેશની રાજનીતિ ગુજરાતમાં લાવ્યા, તે સૌથી રોમાંચક વાત છે. એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે ભાઈ? શૈલેષ કેસરિયા. શૈલેષભાઈ, ઉત્તર પ્રદેશની બહુજન સમાજ પાર્ટીથી આપ પ્રત્યાશી પણ બન્યા, ઉમેદવાર બન્યા. શું કહેશો? બેનજીનો કાર્યકાલ અહીંયા લાવવા માંગો છો? શું? હું તો ભાજપમાં જોડાઈ ગયો છું મોટા ભાઈ. જે તે સમય તમે હતા? ના, કશું નથી કેવું બીજું. કઈ રીતે ટિકિટ લાવ્યા હતા? ટિકિટ મળી ગઈ હતી. ભાજપમાં સ્વાગત છે.
બસ એ રીતે ભારતીય જનતા પાર્ટીમાં આવી જોડાઈ ગયા છે, સાથે વિકાસની મુદ્દાઓ ઉપર જે ચર્ચા કરી રહ્યા છે. અમદાવાદની પશ્ચિમ લોકસભાની વાત કરીએ તો મુકાબલો એક તરફી અહીંયા જોવા મળી રહ્યો છે. ખોખરા વિસ્તાર છે, પશ્ચિમ લોકસભા લાગે છે. અમદાવાદનો એ વિસ્તાર કે જ્યાં વિકાસ દૂર દૂર સુધી વંચિત હતું, પરંતુ આજે અહીંયા વિકાસ ખૂબ જ વધી ગયો છે, લોકોને ખૂબ જ સુવિધાઓ મળી છે, સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ યોજનાનો લાભ પણ લીધો છે. આ ખોખરા વિસ્તારના મતદારો હતા, તેમના સાથે આપણે મંતવ્ય જાણ્યો. શું આ વખતે તેમને કોને રાજગદ્દી આપશે, કોને દિલ્હી મોકલવાના છે, કોનો રાજતિલક કરશે, તો 7 મેને મતદાન કરશે અને 4 જૂનના રોજ જ્યારે પરિણામ સામે આવશે ત્યારે કોણ દિલ્હી જશે કે ઇન્ડિયા ગઠબંધન કે ભારતીય જનતા પાર્ટી, તે તો મતદારો તય કરશે. કેમેરામેન કુનાલ રાણાને સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.